સોજિત્રા વિધાનસભાના ધારાસભ્ય શ્રી વિપુલભાઈ પટેલની ગૌરવમય ઉપસ્થિતિમાં પ્રગતિપથ યાત્રાનું આયોજન થયું. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં છેલ્લા 12 વર્ષ દરમિયાન થયેલા વિકાસ કાર્યો અને જનકલ્યાણકારી પહેલોને જન સુધી પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે સોજિત્રા વિધાનસભાના ધારાસભ્ય શ્રી વિપુલભાઈ પટેલની ગૌરવમય ઉપસ્થિતિમાં તારાપુર તાલુકાના કનેવાલ તળાવ અને શ્રી સ્વામિનારાયણ મંદિર પ્રસાદીનું બુધેજ ધામ ખાતે પ્રગતિપથ યાત્રાનું આ આયોજન થયું અને 12 વર્ષમાં કરાયેલા વિકાસના કાર્યોની માહિતી આપવામાં આવી હતી. આ પ્રસંગે તારાપુર શહેર તેમજ તાલુકા સંગઠનના પ્રમુખો, હોદ્દેદારો, પદાધિકારીઓ, વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ, તારાપુર નગરપાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ, તાલુકા પંચાયત પ્રમુખ, ઉપપ્રમુખ, જિલ્લા પંચાયત સભ્યો, તાલુકા પંચાયત સભ્યો, મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી, ગ્રામજનો તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. ખાસ રિપોર્ટ તારાપુરનો અવાજ ન્યૂઝ, તારાપુર. 12 વર્ષની અંદર આખા દેશની અંદર અનુભૂતિ થઈ ગઈ છે વિકાસ શું. કેટલાય ગામડામાં ભારત દેશમાં પીવાનું પાણી પહોંચ્યું નહોતું. આપણે ગુજરાતમાં વ્યવસ્થા હતી તો ભારત દેશના કેટલાય ગામમાં પીવાનું પાણી પહોંચ્યું નહોતું, લાઇટ પહોંચી નથી. જે બધા ગામો છે તેમાં સિંચાઈનું પાણી મળે છે અને ખેડૂતો અહીંયા પુષ્કળ પ્રમાણમાં અહીંયા ખારો પડશે તો બી આ મીઠું પાણી લઈ અને ખેતી કરી શકે છે. એટલે એક જીવાદોરી સમાન છે અને આપણે માનનીય ધારાસભ્યશ્રીના અથાગ પ્રયત્નો અને એમના માર્ગદર્શનથી આપણે તળાવના રિમોડલિંગનું કામ આપણે આયોજન કર્યું હતું. જેમાં આપણે તળાવની અંદાજિત 300 થી 400ની અંદર અંદાજિત કેપેસિટી એટલી હતી મિલિયન ક્યુબિક ફૂટમાં. તો 12 વર્ષની ઉજવણી સંદર્ભે તારાપુર તાલુકાની આજે પ્રગતિપથ યાત્રાની અંદર કનેવાલ તળાવ, જે તારાપુર તાલુકાનું એક હૃદય કહેવાય, એ તળાવની અંદર આપણે પાસે ઉભા ભેગા થયા છે. ત્યારે નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા પછી દરેક ધર્મ, દરેક જાતિ અને દરેક લોકોનો વિચાર કર્યો છે અને ખરા અર્થમાં જનકલ્યાણના કાર્યો કર્યા છે. જાતિવાદનું નિરાકરણ લાવી અને દરેકનો વિકાસ કર્યો છે. આજે નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા ના હોત તો આયુષ્માન કાર્ડનો લાભ આપણને મળત. જે ઘણી અંદર વિશ્વાસ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે કહું છું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા કદાચ ખોટી રજૂઆત કરે તો પણ સાંભળતા નહોતા. માત્ર સાચી અને સારો રજૂઆત હોય તો કોઈ પણની સાંભળતા હતા. તો એ દ્રષ્ટિના આધારે આજે વડાપ્રધાન બન્યા છે. એમના વિકાસ, એમના વિઝનને કારણે તો મારે સૌને વિનંતી છે કે આજે તારાપુર તાલુકો વિકાસના પંથે વધી રહ્યો છે. આપણે મોટા કામો ઘણા મંજૂર કર્યા છે. મોટા કામોની અંદર ટેન્ડર પ્રત્યે ઘણી લોબી હોય છે. હવે દિવાળી, નવરાત્રિ પછી બધું જ આપણે લગભગ મંજૂર થઈ ગયું છે. જે મંજૂરી બાકી જે પણ આવી જશે. પરંતુ સાથે સાથે સોજિત્રા તારાપુર કોલેજની અંદર અત્યારે પ્રવેશનું ચાલુ છે. BA BComની પરીક્ષા, BA BComનો કોર્સ હતો જ, બધું સ્પેશિયલ કોર્સમાં આપણે BScનો કોર્સ પણ આ વર્ષે લાવ્યા છીએ અને એની પણ માન્યતા આ વર્ષથી શરૂ થઈ ગઈ છે. તો મારી વિનંતી છે કે આપણે સૌથી પાછળ ભણતરમાં હતા તો આપણા વિદ્યાર્થી BA BCom ને BSc 3 ઘર આંગણે આપણને